દંપતી છે તે પણ અત્યારે મતદાન તેમણે કર્યું હતું, સાથે બંને દંપતી સાથે જઈ રહ્યા છે। મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આપણી સાથે છે કે એવું દંપતી જો તેમના સાંસારિક જીવનનો છેલ્લો વોટ અત્યારે કરવા આવ્યા છે, તેઓએ વોટિંગ પણ કરી દીધું છે। 27 તારીખે તેઓ જે છે એ ડીસા પાલડિયા ખાતે જે છે એ દીક્ષા લેવા જઈ રહ્યા છે, પિલડિયા ખાતે દીક્ષા લેવા જઈ રહ્યા છે અને તે પહેલાં તેઓ આજે તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે। આપણે વાત કરીશું એમની સાથે। જે શું કહેવા માંગશો, આજે જે સાંસારિક જીવનનો છેલ્લો વોટ તમે કર્યો છે? બસ મતલબ કે અમને અમારી જવાબદારી પૂરી કરીને જઈએ છીએ। જેમ સંસારમાં બી જવાબદારી પૂરી કરવા માટે રોકાયા હતા, તો પછી અહીંયા પણ જવાબદારી, એ અમારી જવાબદારી રાષ્ટ્રની, દેશની જવાબદારી છે, બસ અમે પૂરી કરીને જઈએ છીએ। અચ્છા, શું કહેવા માંગશો, વોટિંગ કેટલું જરૂરી લાગ્યું આજના દિવસે અને કઈ રીતે નિશ્ચય કરીને આજે અહીંયા આવ્યા છો વોટ માટે? આજે ઘરેથી પ્રયાણ હતું અને આજે જ વોટિંગનો લાસ્ટ, એટલે વોટિંગ દિવસ આજે જ હતો, એ અમારા માટે આનંદની બાબત છે। જો કાલે હોત તો અમે વોટિંગ ના કરી શકત, એટલે આજે હતું એટલે વોટિંગ થયું, એ વાતનો સૌથી વધારે આનંદ છે અને બસ એ મત અમારો અધિકાર છે, એ અધિકાર અમે પૂરો કર્યો દેશ માટે। સુરતના મેયર પણ છે, એમની સાથે પણ વાત કરીશું। સર, શું કહેવા માંગશો દંપતી માટે જેમણે સાંસારિક જીવનનો છેલ્લો વોટ આજે અહીંયા? સાંસારિક જીવનમાંથી જેઓ હંમેશના માટે પ્રયાણ કરી રહ્યા હોય ત્યારે સૌથી પહેલાં સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે, બાકી ન રહે ને એ આપણે પૂર્ણ કરીએ એવી સૌની લાગણી હોય। મને આનંદ એ વાતનો છે કે એમણે આ સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં આ મતાધિકારનો ઉપયોગ કરવાની જવાબદારી સૌથી મહત્વપૂર્ણ ગણી અને એ આપણા સમગ્ર રાષ્ટ્ર માટે ખૂબ જ ઉમદા, ખૂબ જ આશાસ્પદ ચિહ્ન છે અને એને હું બિરદાવું છું। દંપતી છે આગામી દિવસોમાં દીક્ષા લેવા જઈ રહ્યો છે અને તે પહેલાં આજે જ્યારે વોટિંગ છે ત્યારે સૌથી પહેલાં તેમણે તે જવાબદારી પૂરી કરી છે।